એ ઉભા રહ્યો ગાડી ઊભી રાખો. હું છે આ ડોહીને બહુ કરી છે હવે આને તો. એ મારે છોકરા હાટું ડાયપર લેવા તમે આ ગોપીબેન ને ઘેરે છે ને ડાયપર મળે છે હોલસેલ ભાવે રિટેલમાં. આ ભાભાઈથી દાદરા સડાઈ નહીં ને મોર ધોડે એકદમ ઉતાવળ બહુ એને. અહીંયા જો ર્યુ ડાયપર નું કેતી નહોતી તમને. હા હા અહીંયા જ મળે છે. અહીં બેસી જાવું નકર પછી તમને ઊભા કરવા પડશે. ખુરશી બેસી જાવ. એ લે બોલો દાદા હું જોઈ છી. એલા બાપા આ તમારી ડોહીને પૂછો, મને શું કરવાનું પૂછો છો બાપા? એ માડી તમે કેમ આવ્યા? તમારા બાયુ ન મોકલાય? આ બાયુ નોકરીએ ગયું હોય ને આ ભાભાના લુગડા બગાડી નાખે છોકરાઓ. હું ધોઈને લુગડા થાકી ગઈ એટલે ડાયપર લેવા આવી. અરે પણ આપ ઉપાધિ કરવાની જરૂર જ નથી. આપણે ત્યાંથી 5 રૂપિયાનું ડાયપર શરૂ થઈ જાય છે અને 2 રૂપિયામાં સેનેટરી પેડ શરૂ થઈ જાય છે. હે બાપા ગૌઢુમાના ખાટલામાં હોય ને બીમાર હોય તો એના ડાયપર રાખો છો તમે? હા દાદા ઉપાધિ કરવામાં એમાં પણ મારી પાસે એમથી XXL સુધીની સાઈઝ મળી જશે અને એને લૂછવા માટે ભીના ટીશ્યુ પણ મળી જશે. માડી તમારી બાયુને જોતા હોય ને તો એના માટે સેનેટરી પેડ પણ છે. એમાં મિન્ટ પેડ, ઓર્ગેનિક પેડ, કોટનના પેડ, જેલ વાળા પેડ, બધી સાઈઝના પેડ મળી જવાના છે. હે બટા આ ક્યાં આવ્યું? મને એડ્રેસ પૂરું કે. એ માડી નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપી દીધેલો છે. ધક્કો ખાવાની જરૂર નથી. તમે ફોન કરી દેશો ને એટલે કુરિયર પૂગી જાય તમને.